તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના મારા એક નવા બ્લોગ વિડીયોમાં. અને આ બાજુ જો આટલી ગળા બ્લોગ નહોતો બનાવતો, પણ જો મેં કેમેરો કાઢ્યો ને એટલો સારું. અને આ બાજુ અભુજી, હમણાં આપણે અભુ એક વાત કહેતો હતો, પ્લસ જ્યાં શનિવારે અભાએ એક વાત કરી હતી કે ગાડીનું હોરન હોભળી અને કૂતરા હોમે આવે તો સાચું પેલા અબ્બી આ લે પહેલે કણ ઝોપામાં ગાડી આવી અને હવે ખાલી હોરન મારી અને ઘડી આ કૂતરા ઉવાયથી લગભગ 10 જણા ઊભા હતા તો બધાને મેલી અને કૂતરા ઈકણી જતા. અરે બે એટલે મને કોઈ વરણ કોઈ એવું અલગથી ને કાંઈ ખબર નહીં, પણ આનું વરણ ઓળખી જાય. રોજ ગાડી આવતી હોય, રોજ આ બે ટાઈમે રોજ એ રીતના વરણ ને એવા કરે. રાતના અમુક બીજા કોઈ ના હોય ને દાડમાં હું એકલો જ હોય તો પેલા કદી વરણ મારું ખબર પડી જાય કે એની ગાડી આવી. તારી ગાડીમાં ખાવાનું જ આવે એમ ખબર. અને આજુ એ નહીં, પાછળનું અલગ આવ્યું એટલે નહીં એટલે આભાથી બીયા સહી રહ્યું એને વિશ્વાસ નહીં આવતો. હા તો નહીં ખાવા દીધો આ હોય નો એરિયા છે કે હારે બી હોય તો મોટા એટલે એર્યું તો મારતું હોય છે એટલે એ પહેલા મારતું, પણ હવે થોડું ફ્રેન્ડશીપ કરી નાખી હોય ને. હા પણ તો હારે બે પાસે હોય કારણ આપણી સોસાયટીમાં આવી જાય ને એટલે પછી એને નહીં ફેવા દેતા, ફ્રેન્ડશીપ ભૂલી જાય. ખાવાના ટાઈમે કોમ્પ્રોમાઇઝ નહીં કરતા. કરણ લઈને આવે. કરણ આવે તું? હું લઈને આવે હું તો પંપે ડાયરેક્ટ દુકાનની બિસ્કિટ લાવું એવું એમ. હવે કેતન કેટલા કોમ આવી પેલા આપણે અને ભાઈ ઘરમાં. હા ભાઈ ઘરમાં ઘરમાં બીજા કારીગર એવું એમ. માર જલ્દી કોમ થાય યાર, ફટોફટ. તે તાર ઘરમાં જે કોમ આલેલું ને એ ઉધડું આલેલું. આપણા ફૂમતે ઘરમાં કોમ કરી હા હીરે ઉધડું એટલે એને હાજરી નહીં, એને ઉચક આલેલું એટલે ગાય ગાય પટાઈને નીકળવાનું જ કરે. બીજે પટાઈ દેવું. હા તે પૂછ્યું હતું કે મહિનો નહીં થાય અમારે. અને હવે આપણે ચેલેન્જ વિડીયો બનાવવા માટે પેલું બાજુ માણસો ભેગા થયા છે તો એ બાજુ જઈએ. અને આ બાજુ મફુ કાકાના ઘરમાં નાઇટમાં કોમ ચાલે. શ્રકણ ઓવે વાત કરી ભૂપત કાકે. આપણો એકણ ખેતરમાં પાછળ અમારા ખેતરની બાજુમાં પાછળ રમેલ છે. હા તે પણ આપણો વાયક છે તો ને ખબર નહીં મને. રમેલ ચોકણ છે એ ખબર નહીં. હું બાજુ કુદાડ ગયો નહીં. હું આ ક્ષેત્ર મેં એ બાદ નહીં ગયો. અમારા ક્ષેત્ર એ લીધેલું પણ કદી ગયો નહીં. પેલા સિંધુ જઈ ગયો. અલા આબા ઝઘડો થયો. ખમા ખમા લા કેતન મારી બકાતા ને લડ તને માર્યું ના એ નહીં મારી ને પૂરી ખબર નહીં પડતી બોલવાની. પૂજ્ય ફેરથી શું જવાબ આલે હું જોઉં. એડી મોસો લઈ રહી તે આવડે તો કૂતરાની ભાષા સમજી કહેવાય તાણી. હાલે બોલ્યા તમે આપણે હા એ હવે ના ગોઠી આ કરણ જો સિંધુ ગાડીનો એક્સિડન્ટ થયો હતો થયો. આગળ તને ખબર. અને આપણે પાટણના વોર્ડ નંબર 5 ના કોર્પોરેટર સિંધુ ફોરમ તો લગભગ તમે વિડીયોમાં જોયું છે. અને અમે સીએનજી ઓપરેટર અને અરે સીએનજી ઓપરેટર ને અરે કોર્પોરેટર બસ જનરેટર થઈ ગયું. ચાલુ કરવા જનરેટર તું જનરેટર જેવું કાઢે પછી કેલેન્ડર પછી આ કોણ આવ્યું મહેન્દર શું કહે સિંધુ શાંતિ. અને આજે આપણે સિંધુભાઈની ગાડી જો પહેલાં ઠોકાણી હતી બબાલ જેવું થઈ ગયું તો અમને તો મોડા ખબર પડી. એટલે સિંધુ એક એવો માણસ છે ને કે ચર્ચામાં જ રહે. એટલે 3 દાડા વોટિંગના ચર્ચામાં રહ્યો. હાર્દિક પાંડ્યા જેવો સારે એવું હે મને ખબર આરી બે દાડા હેડ છે ને આરી બે દાડા હેડ છે ને પણ બરોબર હે વાના હું તો કહું ને અને બરોબર હે પણ હું તો કહું ને અને બરોબર હે ચમ કે જૂઠું હદ બોલા હાર્યો. હદ જૂઠું બોલ ના ના વામે જૂઠું બહુ બોલે. હું આને લગભગ 2017 થી ઓળખું, બહુ ક્લોઝ થી બહુ નજીક થી અને 2017 થી ઓળખું. બરોબર આપણે આ મોસો અમે પેલા કાન લેબડાથી ઉપાડી લઈને આવતા હતા અને પેલું બાજુ અભાને ભાડો તો કીધું અભો કૂતરાને છાશ ને દૂધ ને રોટલો બધું ખવડાવવા તો કીધું આટલે મોસો મેલી અને આપણે એક આખો વિડીયોનો કટ લઈ દઈએ
તો એટલામાં તો વગર સિંધુભાઈ મોસો ડાળીને બેસી ગયા થાચી હશે ને યાર આજ તો ડબલ નોકરી કરી ને અને કોમ ઓછું હોય પણ અમને હળિયો વધારે હોય આખો દાડી લગભગ પાટણના 10 ધક્કા કરતો હોય છે ભાઈથી નાસ્તો લેવા જવાનું ચા લેવા જવાનું અને કોઈ ફર્નિચરનો સામાન લેવા જવાનું ને કોક ની કોક તો કોમ બને હોય જ હેડ આ તો વિડીયોમાં ચેલેન્જ વિડીયોમાં હેડ કી આ કેતનને મથી જો નાઇટમાં એવું એમ સારું હેડ તો જય માતાજી મિત્રો અત્યારે આપણે કરણના ક્ષેત્રમાં વાવી છે ચોળી અને લગભગ આપણામાં પગનો જાતો તો ડોકો આવી ગયો છે ચોળીનો તો એમાં કંઈક કરણ કે ભાજી નાખી અને પેલું બાજુ બાસ્કુજી પણ રવિવારે વેકણો જોઈએ આખો દાડી ને કમલીવાડા તમે જુઓ તો આપણા કરણના ક્ષેત્રમાં ખોદકામ ચાલુ છે કરણીયાનો વાવી છે ચોળી અને પેલું બાજુ સોવન કાકો તો રવિવારની સ્પેશિયલ રજા રાખી અને ચોળીમાં રોપડી કાઢવા માટે આવ્યા છે આ બાજુ મારા કાકો પણ અમારા ખેતરમાં ખોદ મારે છે અને પેલું બાજુ કરણભાઈ પણ બેઠા છે હા જો કરણે લગભગ હાલ જ કેમેરો ચાલુ કર્યો મેં આવીને આવતે પહેલાં પૂછ્યું આવતે પહેલાં કીધું કે કરણ હેડ આપણે 2 વ્લોગ બનાવતા આવીએ પણ કરણે કોઈ કેમેરો કાઢ્યો નહીં ને પેલું બાજુ મફુ કાકાના ઘરમાં ફર્નિચરનું કામ ચાલુ છે એટલે મફુ કાકો 2 ટાઈમ ચેક કરવા માટે આવે છે મફુ કાકાના ઘરમાં ફર્નિચરનું કામ ચાલુ છે એટલે મફુ કાકો 2 ટાઈમ એના ઘરનું કામ ચેક કરવા માટે આવે છે ચમકે નહીં વળજી ચમકે સૌથી પહેલાં કમલીવાળા રહેવા મફુ કાકાને જવાનું હા હવે આપણે જઈએ પેલું બાજુ હા આટલા જ બેઠું હે આવડું મોટું માથે મેં ભાડ્યું જ નહીં મતને ના ના પેલું બાજુ આપણે બળુબાને પણ બેઠા છે એના મીટિંગ હતી ના આ બાજુ આપણે હરિભાઈના ખેતરમાં આપણે જ્યાં રવિવારે આવ્યા ત્યાં તો મોટું બધું માણસોને બધું ઊભું હતું અને આ વખત તો ખોદ મારી અને અસલ હરખું કરી દીધું છે રોહણ લેડ હાડ મમ લેવા હેડ દુકાન એ હેડો લેડ મારંગા સાઈડ લેડ બાઇકમાં લઈ જાઉં લે એ બાઇકમાં લઈ જાઉં હેડ્યા અરે લેડ બાઇકમાં હેડ તો રોહણ લગભગ આજે છે ને એના ઘરના સિવાય કોઈને ઓળખતો જ નહીં હવે હું પાડોશમાં રહું હાવ અને જાણ વેકણ રમતો ફરતો હોય ને તાણી મને બોલાવું છું તો મને મારી ઓળખાણ રાખતો નહીં આવ્યો તાણી રોહણને બોલાવજી વેકણ જોડે બેસી ને જોડે બેસીને બોલાય ને રોહણને બોલાય રોહન કે છે રોહન અને તારું નામ શું હે હા તારું નામ સની બંકો તારું નામ શું બંકો અને વાનું નામ શું હે એ વાનું નામ શું હે વાનું નામ એનું નામ બંકો હે તમે બે બંકા ને તમે બે ને ફૂમતાળજી તમે તે ઘરમાં 3 બંકા લે શું મજામાં એ આશુ આઈ ટાટા રોહન બોલતો જ નહીં ને આઈ હશો લ્યા વિશે નહીં બોલ્યો વન સંતનું બધું બોલે છે કે સંત આવી રીતના છે સંત આવા હોય સંત અને સંતને કે ભિક્ષા પહેરે તો એને ટેક તો થોડી ઘણું હોવી જોઈએ વાત બધી એ તો ત્યારે અને હોય એ એરો કેમ પસંદ થાય એમ નહીં પરમણ તો એ સીધી લઈ જે છે ને હા
કોઈ પણ હોય એ કહેતા જ નહીં. એના પ્રમાણમાં તો હોય ને હોય જ, ભાઈ. હોય, હોય. હા, એ હા. કીધું કે જે તમને ભણાવવા પેલા કરવા વાળા છે ને એરિયા તો બોલતા જ નહીં. એ પલોઠી વાળીને બેસી ગયા છે અને તમને જે એનું બંગલા બનાવવાનું જે બંગલા વતાડવાનું એરિયા જ આવે છે. વ્યવહારિક વાતમાં આવે છે પેલો ભાઈ સત્સંગની વાત કરતો હતો એ કન પેલો એને પારખે લેવા ઉતરી પારખાનાનો અને એક વાદ વિવાદ વાળી વાત આવી જાય. એકબીજાને કાપ હા ભગત પ્રશ્ન આપણને એટલી તો ઉતરી. ખબર પડે કે હા એમ પણ તમે અમે કોઈ જડી લે ભાઈ તમે જડ્યું હોય સાચું કહો માતા ગુરુ મહારાજ જોગન એમ નહીં પણ મારે તો હું અમુક કશું લેતો જ નહીં આ વાત ઓ, આ એક હું લે- ચોખે ચોખે વાત કર્યું લીધા કે આ ખાલી વાત જ છે હા વાત છે હું એવું કહેવા આમાં માંગુ છું. કર્મનું કોઈ છે નહીં. હવે તમે જે પ્રશ્ન લાયા હા એ પ્રશ્નમાં જવાબ છે આમાં જવાબ. પેલો ભાઈ પૂછે છે તો એના એ જવાબ જવાબ થાય છે જવાબ પેલો પૂછે તો પેલો જવાબ જવાબ આવે થાય છે. કે પેલો સંત હોય તો એના આ રીતે હોય તો પેલો કે એનું આ રીતે હોય હા હે? એ જ એ જ. એ વાત એમ જ છે બાકી બીજું કોઈ એટલે સમાગમ ખરો કે ના એમ સમાગમ કરો એક આ નીતિ કહેવા માંગે છે નીતિ. કે સંત એટલે સંતનું પ્યારે તો નીતિ આવી હોય યાર એવું હા, કામ હોય એનું માપ એને હોય એમ. કહેવા માંગે છે હા. પણ કહેવાનો મતલબ એ ચર્ચા જ છે ચર્ચા છે એમ કહું છું. એટલે કે એટલે આપણે પહેલા રોજે રોજ આપણે વાત ચાલે જ ચાલે જ છે છે. કે આપણે બીજી વાત જે- લાવો. હે? હા. કે એકતાની વાતમાં આવે હમ તો એની ફાળ કોક છે કોક. પ્રેમની ધારામાં આવે હા. તો એની ફાળ કોક છે. છે હે બાકી તમે શું કે આ બેમાભાઈ ભગત છે પણ મારે બેમાભાઈ આર્યું આટલું નહીં કરતા એ આપણે આર્યું કહેવાનું નહીં ના કરતા ભગત છે આટલું આ કરતા આર્યું કરતા નહીં નહીં હે એટલે એ શું થાય એ ખાલી એકબીજાની ચર્ચા જ થાય ચર્ચા થાય સત્સંગ નહીં. એમ જ નહીં કરતા એ તો બીજાને ચો જોવાનું આવે. હા હું એમ બીજા કહેવા જોવાનું. માંગુ હે આવા સંતો ઉતરી પડે આવા ઉતરી પડે આ બધું એમાં થાય ગયા. અરે કાલ ધમધેણમાં ઉપર લખવું હોય વડીલો લડ્યા વડીલ કેમ થયા નારાજ પેલા વડીલ હળવા ફરી જતો હતો મેં ભગત બિહાન કોઈક વાત ચાલતી હતી એમાં તેણા બાપાએ કોઈક વચ્ચે વાત કરી એમાં પેલા વડીલને કોઈક વાત નહીં ગમી આર્યું ભગત હતા. હા તો તમે બે સુખ શાંતિ અભરતા હતા વચ્ચે જાણા બાપા બોલ્યા એટલે ને માણસ પર હે ગયા તમે માણસ પર હે ગયા એ બોલવાનું પર નહીં હે ગયા એ સત્સંગ તમે થાતો તમે બધો થેટ જોયો છે આ થોડો શેડ આવતો ને તમે એ બગાડીને છેડા આપે એટલે હું બોલ્યો એને બગાડી પેલા બોલવા વાળા બગાડી પણ તમે જેટલું બગાડ્યું એટલું જ તમે વાપર્યું તમે આગળનું નહીં વાપર્યું આગળની જો આપલી ના ના ઓ વડીલ ઓ વડીલ આ બધી વાતો લ્યા છે લ્યા ઓ વડીલ મારી વાત વાપરો વાયને જેટલું બગાડ્યું ને એટલું જ વાયને વાપર્યું બાકી વાયને આગળનું નહીં વાપર્યું નારાયણ મુનિ. સાચી વાત છે આ વાયર તમે આખી વાત નહીં વાપરી વડીલનું કહેવાય એવું છે કે તમે આખી વાત નહીં વાપરી હોય એના છેડા ઉત્તરથી હા શરૂઆતથી રહસ્ય કે કેવી રીતે થાય ને એનાથી આવે ને તો એનો વાતનો છેડો આપણને મળી મળે આ આપણે વચમાં જો આપણો જાય. ના મેળાવે. તમે વચમાંથી વાપરી જ્ઞાન નકામું પડે એ બેની વાતો જે હેરતી હતી ને એમાંથી તમે વચ્ચેથી વાપરી એટલે તમને વાત પૂરી ખબર નહીં નહીં અને તમે એટલે મને ના હા. પેલા એની વાતો મને ચર્ચા થતી એની વાત આપણે કોઈની કાપતી નહીં આવો કરી ચા મેલ્યો તા? કાપતી નહીં કરી તો ચા મેલ્યો ચા પતી ગયો. ચા પટી ગયો તો પેલા વડીલને ફેર ચા પાઈ દો તનાડો કર નહીં પેલા વડીલને એને ચાની પડી જ નહીં હા હોય તો હોય તો બરાબર ના હોય એ તો બધે ભગત અમારે એવું જ છે બાવા કોઈ કે ગાય આવી છે કે દૂધ ખાવાના હા, કે દહીં કે રોણ કરતી ગોબર કરતી હતી એમ ગોબર કરતી ને રોણ કહેવાય કે જબર હેડીથી વાત કરી વાર